12 જૂન 2025 એ કદાચ ગોઝારી દિવસ હશે તેવું માની શકાય, કારણ કે આ દિવસે 242 જે પ્લેનના મુસાફરો હતા તે મોતને ભેટ્યા છે। માત્ર એક જ મુસાફર છે તે બચી ગયો છે અને ત્યારબાદ ડીએનએની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને જે તે પરિવારજનો છે તેમને પોતાના સ્વજનોના મૃતદેહ દેવાની પણ પ્રક્રિયા હાલ ચાલુ કરી દેવાઈ છે। અત્યાર સુધીમાં 99 જેટલા ડીએનએ મેચ થઈ ગયા છે અને જે 64 જેટલા લોકો છે તેમના ડેડ બોડી અપાઈ ચૂક્યા છે। 94 લોકોનો કોન્ટેક્ટ થઈ ગયો છે અને તેને લઈને જે સિવિલ હોસ્પિટલના ડોક્ટર રાકેશ જોશી છે તે શું કર્યા છે તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। 12 જૂન 2025ની જે પ્લેન ક્રેશની ઘટના છે તેમાં જે 241 લોકોના મોત નીપજ્યા છે અને માત્ર એક જ પેસેન્જર છે તે બચી ગયો છે અને તે પણ હાલ તો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને આ 241 લોકો જેમના મોત નીપજ્યા છે તેની ડીએનએ પ્રક્રિયા હાથ ધરી દેવાઈ છે। તો સિવિલ હોસ્પિટલમાં જે કોફિન છે એ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે અને સાથે સાથે એમ્બ્યુલન્સનો કાફલો પણ તૈયાર કરી દેવાયો છે અને જે મૃતદેહો છે તેમને પોતાના ઘર સુધી પહોંચાડી શકાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તો સાથે સાથે ડેથ સર્ટિફિકેટ સહિતના તમામ દસ્તાવેજ છે તે પણ સિવિલ હોસ્પિટલ દ્વારા જ આપવામાં આવી રહ્યા છે। ત્યારે આજે 99 જેટલા ડીએનએ મેચ થઈ ચૂક્યા છે, 64 જેટલા લોકોને ડેડ બોડી અપાઈ ચૂકી છે અને 94 લોકોનો કોન્ટેક્ટ થઈ ગયો છે તેવું પણ રાકેશ જોશી જે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે તે વાત કરી રહ્યા છે। શું કહી રહ્યા છે ડોક્ટર રાકેશ જોશી, તમે તેને પણ સાંભળી લો। એટલે અત્યાર સુધીના જે આપણે ડીએનએ મેચિંગની વાત કરીશ તો 99 ના ડીએનએ મેચિંગના રિઝલ્ટ આપણી પાસે આવી ગયા છે। એમાંથી 94 લોકોને આપણે વાત કરી અને ઇન્ફોર્મેશન લઈ લીધી છે। આપણે ખબર હશે કે 11 વ્યક્તિઓ એવા છે કે જે બીજા સ્વજનના ડીએનએ મેચિંગની રાહ જોઈ રહ્યા છે અને 24 ફેમિલીઝ છે એ લોકો આપણને સામેથી જાણ કરશે કે કયા સમય પર એ લોકો એમના સ્વજનની પાર્થિવ દેહ લેવા આવશે। અત્યાર સુધીમાં 64 પાર્થિવ દેહ ડિગ્નિફાઈડ વેમાં એમને ફેમિલીને સોંપી દેવામાં આવે છે। ડિસ્ટ્રિક્ટ વાઇઝ અગર આપને આંકડા જોઈશે તો એ આપણને માહિતી વિભાગ તરફથી આપી દેવામાં આવશે। 24 પરિવારો પ્રોસેસમાં છે। મીન્સ જેમ મેં કહ્યું કે 99 ડીએનએ મેચ થયા છે, 99માંથી 11 લોકો બીજા મેચિંગ માટે વેઇટ કરી રહ્યા છે, 24 લોકો ઇન પ્રોસેસ છે, મીન્સ કે ગમે ત્યારે આવી શકશે જે પ્રમાણે આપણું કોમ્યુનિકેશન છે। એન્ડ 64 લોકોને એમના સ્વજનનો પાર્થિવ દેહ આપી દેવામાં આવ્યો છે। અત્યાર સુધીની પ્રોસેસ કયા પ્રકારની છે? જી સર, ગુજરાતી Not whatever you ask, no problem. Yeah. Who are extremely distressed, dismayed. Some have been told that they were going to get the remains of their loved ones yesterday at 11 o'clock, 12 o'clock. That didn't happen. It's now been 5 days, despite the fact they've been given their DNA samples. Could you please explain I can. the process is taking? Because, thank you very much. I want to explain the same thing in the Gujarati also. Then I will answer you in English. સૌથી મહત્ત્વની વાત છે, જેમ એમને પૂછ્યું કે બહુ જ બધા ફેમિલી મેમ્બર્સ અત્યારે વિચારી રહ્યા છે કે 72 કલાક થયા અને અમને કોઈ મેસેજ નથી। આપણે ફરીથી કહીશ, સિવિલ હોસ્પિટલે 10 મોબાઈલ નંબર જાહેર કરેલા છે। આપ સૌના માધ્યમથી દરેક સ્વજનને હું એવું કહેવા માગીશ કે સંવેદનાથી અમે તમારી સાથે જોડાયેલા છીએ અને વહેલામાં વહેલી તકે આ પ્રોસેસ પૂરી થાય એના માટેની દરકાર કરી રહ્યા છીએ। માત્ર સવાલ એમ છે કે જેમ મેચિંગની પ્રોસેસ આગળ વધે, લાઈક ચાલુ કરીએ કે આપણે પહેલું મેચિંગ થયું ત્યારે ઘણા બધા સેમ્પલ સાથે એમને મેચ કરવાનું થતું હોય, જેમ મેચિંગની સંખ્યા વધતી જશે એમ આ પ્રોસેસ ફાસ્ટ થશે। એટલે એમ કહીશું કે આજે વધારે રિપોર્ટ આપણને મળશે, આવતીકાલે એનાથી પણ વધારે રિપોર્ટ મળશે। આપના માધ્યમથી એટલું ચોક્કસથી કહીશ કે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ લીગલ ઇમ્પ્લિકેશનવાળી મેટર છે, જેમાં કોઈ
જલ્દબાજી ન થઈ શકે, ડેફિનેટ પ્રોપર મેચિંગ થઈ અને જ સ્વજનનો મૃતદેહ કે પાર્થિવ દેહ આપણે એમને સોંપી શકીએ, જેથી કરીને આ પ્રક્રિયામાં ટાઈમ લાગી રહ્યો છે. આપ સૌના માધ્યમથી ફરીથી કહીશ, મહેરબાની કરીને પેનિક ન થશો. કોઈ પણ વ્યક્તિનો કોલ આવે તો એને માની અને સિવિલ આવી અને એવું નહીં થવું જોઈએ. આપણો ટાઈમ પણ વેસ્ટ ન થવો જોઈએ અને સાથે સાથે આપણને એવું લાગશે કે મને બોલાયા અને મારી સાથે કોઈ અત્યારે વાત નથી કરી રહ્યું. અમે એવી સિસ્ટમ ડેવલપ કરી છે કે જેની અંદર 10 મોબાઈલ નંબર ડિક્લેર કર્યા છે. અમારા વ્યક્તિ અહીંયાથી કોલ કરીને કહે છે કે હું સિવિલથી બોલું છું, આપના સ્વજનનું DNA મેચ થઈ ગયું છે અને હવે આપ ક્યારે આવવા માંગો છો. દેટ મીન્સ કે એમને પણ પૂછવામાં આવે છે કે તમને જ્યારે સગવડ હોય ત્યારે તમે આવી શકો છો. આ જે 24નો આંકડો જે હું બતાવી રહ્યો છું અંડર પ્રોસેસનો, એ બતાવે છે કે એમની સગવડતા મુજબ ફેમિલી આવશે તો પણ આ તંત્ર તરફથી એવી વ્યવસ્થા કરી છે કે એમના સમય પ્રમાણે આપણે એમને પાર્થિવ દેહ આપી શકશું. એટલે મહેરબાની કરી અને જ્યાં સુધી સિવિલથી કોલ ન આવે ત્યાં સુધી આપણે ધીરજ રાખવી પડશે. આપણી ભાવનાઓ, આપણી અત્યારની પરિસ્થિતિ અમે 100% સમજી શકીએ છીએ, પરંતુ આ જે મેચિંગ પ્રોસેસ છે એ પણ ખૂબ કોમ્પ્લિકેટેડ છે અને એને આપણે નિગ્લેક્ટ ન કરી શકીએ. લીગલી પણ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે જેના આધારે જ આપણે સ્વજન ડિસાઇડ કરી શકીએ અને પછી એને મૃતદેહ સોંપી શકીએ. આશા રાખું છું આપના થકી દરેક લોકો સુધી આ મેસેજ જશે તો કદાચ એમને થોડી શાંતિ રહેશે અને અમે એમની સાથે જ છીએ. જેટલું બને એટલું આ પ્રોસેસ ફાસ્ટ કરી અને એમને સોંપવા માટે જ એટલી મોટી સિસ્ટમ તૈયાર કરી છે જેથી કરીને એમાં બિલકુલ ડિલે ન થાય. સર, ગઈકાલે કેટલી ડેડ બોડી મળી છે ટોટલ? એમાં કેટલી વેરિફિકેશન કરવામાં આવી? ટોટલ ડેડ બોડી કેટલી મળી છે સિવિલ? ડેડ બોડીના સર નામ અત્યારે હું તમને એટલું કહીશ કે 99 જે સેમ્પલ મેચ થયા છે અને જે આપણે આઈડેન્ટિફાઈ કર્યા છે એની જ અત્યારે આપણે વાત કરશું. જેમ જેમ આંકડો આવશે આપ જોતા રહેજો. હકીકતમાં એ છે કે એ મેચિંગ પ્રોસેસ ન થાય ત્યાં સુધી આપણે એના માટે કશું બીજું ન કહી શકીએ. વી આર ઇન પ્રોસેસ ઓફ દેટ અને એવરી ટાઈમ જ્યારે મેચ થાય તેના આંકડા આપની સમક્ષ મૂકવામાં જ આવે છે. જે પરિવારને સોંપી દેવાયા છે, ગઈકાલે પણ એ પ્રકારની પરિસ્થિતિ હતી કે જે ઘટના સ્થળ હતું ત્યાં આગળથી અલગ અલગ માનવના અંગો મળી આવ્યા છે. આ પ્રક્રિયાને હવે આગળ તો આ હતા ડોક્ટર રાકેશ જોશી, સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ. તેમણે પણ કહ્યું છે કે ધીરજ રાખવી પડશે. જે સિવિલ હોસ્પિટલમાંથી સ્વજનોને ફોન કરવામાં આવી રહ્યા છે તેમને જ તેમની ડેડ બોડી સોંપી દેવામાં આવી છે. અમે પણ તમારી સાથે સંવેદનાથી જોડાયેલા છે, પરિસ્થિતિને સમજી રહ્યા છે. ધીરજ તો તમારે પણ રાખવી પડશે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા